જય મુરલીધર મિત્રો, જય મા મોગલ, જય શ્રી રામ, જય હિન્દ। હું છું લાલો આહિર। મિત્રો, આજે તમામ 18 વર્ષને એક વાત કરવા માંગુ। ખાસ મારા આહિર સમાજને પણ એક વાત કરવા માંગુ ને કોરી સમાજને પણ કહેવા માંગુ કે અમુક લુખાઓ એમ કહેતા હતા ને કે અમારા નવનીતભાઈના હાથ પગ ભાંગી નાખ્યા, અમે આંદોલન કરશું કે અમારા નવનીતભાઈના હાથ પગ ભાંગી નાખ્યા। મિત્રો, તમામ 18 વર્ષને કહેવા માંગુ કે તમે આ નોંધ લેજો। જી માણાના હાથ પગ ભાંગી ગયા હોય, જી માણાના હાથ પગ ભાંગી ગયા હોય એ કા 11-12 દિવસની અંદરમાં હાલવા વર્ગી જાય। હવે તમામ મારા 18 વર્ષની વિડીયો બતાવું નવનીતભાઈનો કે હોસ્પિટલમાંથી નવનીતભાઈ હાલીને જાય। જો મિત્રો વિડીયો, પછી આપણે આગળની ચર્ચા પછી કરીએ। આ પહેલો વિડીયો મારી પાસે આવ્યો નવનીતભાઈનો કે નવનીતભાઈ હાલીને જાય। હિસાબ કરો તમે, જોઈજો આ વિડીયોમાં। તમામ લોકો બીજા અમુક કહેતા હતા ને કે અમારા નવનીતભાઈના હાથ પગ ભાંગી નાખ્યા અને ખોટા સમાજના વ્યક્તિઓને ઉશ્કેરવાની કોશિશ કરી। હિસાબ તો કરો મિત્રો, આ નવનીતભાઈ હાલીને જાય। અત્યારે 11 કે 12 દિવસ છે ને, તો કમ્પ્લીટ હાલીને જાય। જે માણસના હાથ પગ ભાંગી ગયા હોય ને એ માણસ 1 મહિનો દિવસ નો ઊભા થાય। ઓપરેશન શું હોય પગનું, ફરિયા નાખ્યા હોય, ભલે આપણે એવું નથી કહેતા ભાઈ, ભલે આ વસ્તુ ખોટી જ થઈ, હું એમ કહું છું। એટલે મિત્રો, અમે એવું નથી કહેતા કે હુમલો થવો જોઈએ, હુમલો ન થવો જોઈએ, એ ખોટું જ થયું। પણ આ અમુક લુખાઓ અફવાઓ એવી ફેલાવે કે નવનીતભાઈના હાથ પગું ભાંગી ગયા એટલે સમાજને ઉગ્રતા આવે ને। મિત્રો, હવે તમને બીજો વિડીયો નવનીતભાઈનો બતાવું કે નવનીતભાઈ તો રોડ ઉપર હાલીને જાય। લાલો આહિર સત્ય બોલવા વાળો વ્યક્તિ છે એટલે હું ખુલ્લે આમ બોલી શકું। મિત્રો, નવનીતભાઈ રોડ ઉપર હાલીને જાય ને એ વિડીયો તમે સાંભળો, જો તમામ લોકો જો, કેટલી યોગ્ય વાત કહેવાય। આ તમે વિડીયો જોવ ને, નવનીતભાઈ તો રોડ ઉપર હાલીને જાય, તો આમાં ક્યાં નવનીતભાઈને હાથ પગ ભાંગી નહીં કમાય? તમે આવી અફવા ફેલાવો ને બે સમાજમાં જાતિ વિવાદ ફેલાવો। તમારું રાજકારણ તમે બંધ કરી દો, એમાં ભલાઈ છે તમારી। ખોટા તમે રાજકારણ તમારા બંધ કરી દો। હમણાં એક કોરીના દીકરાની હત્યા કરી દેવામાં આવી, ત્યાં તો તમે જાઓ, કેમ નથી જતા? હત્યા કરી દેવામાં આવી, હાલીને જાય। એટલે મિત્રો, બે સમાજને કહેવા માંગુ, ખાસ તો કોરી સમાજને કહેવા માંગુ કે આ મોટામાં ને મોટું રાજકારણ છે। એટલે તમે ઉગ્રતામાં આવી કોઈ સમાજને ટાર્ગેટ કરવાનું બંધ કરી દેજો। આ અમુક લુખી તીડીઓને તો મારે ખુલ્લે આમ કહેવાનું, હું કોઈ સમાજનો વિરોધી નથી ભાઈ, હું 18 વર્ષને દિલથી માનું ને મને 18 વર્ષનો સપોર્ટ કરે। પણ આ અમુક આ લુખાઓ ખોટી અફવા ફેલાવે ને એટલે મારે અત્યારે બોલવું પડે કે તમારા રાજકારણની હિસાબે બે સમાજમાં ખોટો વિખવાદ પારોમાં એમાં ભલાઈ છે। હું ખોટું બોલવા વાળો માણસ નથી, હું 18 વર્ષને બતાવીને બોલું કે આ નવનીતભાઈ તો ચાલવા વર્ગી ગયા। ભલે એવું અમે નથી કહેતા કે નવનીતભાઈ ઉપર હુમલો થવો જોઈએ, આ વસ્તુ ખોટી થઈ, ન થવી જોઈએ। પણ આ અમુક લોકો ખોટી અફવા ફેલાવે કે નવનીતભાઈના હાથ પગ ભાંગી નાખ્યા એટલે સમાજમાં ઉગ્રતા આવે। એટલે મિત્રો, હું તમામ લોકોને કહેવા માગું કે ખોટી તમારી અફવાઓ બંધ કરી દો, બે સમાજમાં જાતિ વિવાદના તમારા પેતરા બંધ કરી દો। આમાં હલવાઈ કોણ જાય? નાનો માણસ। કાલ અમે કોક આરે હામા થઈ ગયા કે ભાઈ, ઘણા લોકો પાછા આહિર સમાજને ટાર્ગેટ કરે, લુખાવો। જો આપણે હામા થઈ ગયા ને, પછી ભાઈ તારો કે હાલો GXYZ જી થાય, ડખો થઈ ગયો, મારકૂટ થઈ ગઈ, પછી કોર્ટમાં તારીખું પડે, ત્યાં કોઈ ભાવ નથી પૂછતો। ભાઈ, તમામ લોકોને કહી દઉં,
ત્યાં નાનો માણસ જ હલવાય. એટલે તમારું રાજકારણ બંધ કરી ગયો. એટલે બે સમાજમાં ખોટે ખોટા જાતિ વિવાદ તમારા બંધ કરી ગયો. રહી વાત અમારા ઝહીરા જાતાની, તો મિત્રો તમામ લોકોને કહેવા માગું કે અમારા ઝહીરા જાતાએ છે ને કંઈક 1000 કે 1200 દીકરીઓને રોજગાર આપ્યો. હિસાબ તો કરો તમે. ને પાછા તમે એમ કહો કે ઝહીરા જાતા આમ, ઝહીરા જાતા આમ. ખુલ્લે આમ કહી દઉં ભાઈ, અમારા ઝહીરા જાતા અરે આખો આહિર સમાજ ઉભો. એટલે એવું ન સમજતા અમુક લુખાઓને મારે કહેવાનું. એટલે ખોટે ખોટું કાયદાનું કામ કરે ભાઈ, કરવા ગયો ને સમાજને ટાર્ગેટ કરવાનું બંધ કરી ગયો ને તમારું રાજકારણ બંધ કરી ગયો. જય મુરલીધર મિત્રો, જય મા મોગલ, જય શ્રી રામ, જય હિન્દ. સમજાઈને વંદન, બાકી અભિનંદન. જય શ્રી રામ. ભાઈ હું 18 વર્ષને દિલથી માનું.